આજે આપણે ધોરણ 7નો યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરી ડે વિશે માહિતી મેળવીશું. મિત્રો, આ પાઠની શરૂઆતમાં જ તમને એક સરસ મજાની પોયમ આપી છે, તો ચાલો આપણે એને સમજીએ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું વાત કરું છું ત્યારે મારો ડોગ એને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. એ મારી જોડે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘું છું ત્યારે એને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું એ બધું જ એ કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. એની આંખો છે જે હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું એ બધું એ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું બોલું છું એ બધું જ એ મનમાં રાખે છે અથવા યાદ રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. એ જે વસ્તુ શોધે છે એ મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે ઘણા લોકો એવું કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. એનું માથું નમાવે છે અને બહુ જ દુઃખી લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લીક્સ માય હેડ. એ ટૂંટી વાળી દે છે અને મારા હાથ લીક કરે છે, એટલે કે ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને એ કહે છે કે હું આ સમજી શકું છું. તો મિત્રો, આ સરસ મજાની કવિતા છે ને તમે જોઈ શકો છો કે આ જે પોયમમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ થયો છે. તો અમે અમારી વેદમૈયા ચેનલમાં સાદા વર્તમાનકાળનો એક વિડીયો મૂક્યો છે. ખૂબ જ સરસ વિડીયો છે, તમે એને જોજો, તમને ખરેખર ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે આગળ જોઈશું. હવે મિત્રો, રાઇટ હુ ડઝ એન્ડ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધી પોએમ. તો પોએમના ઉપયોગથી, પોએમના મદદથી આપણે એ જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો મિત્રો, મેં હાલ કહ્યું પ્રમાણે અમારો વિડીયો જોજો, એમાં તમને બધી માહિતી મળશે. તો એ આપણે જોઈશું કે અહીં એક બાજુ તમને ડોગ દોરીને આપ્યો છે અને બીજી બાજુ એક છોકરાનું ચિત્ર છે. ત્યાં આઈ લખ્યું છે અને અહીં ધ ડોગ લખ્યું છે. તો ડોગ છે ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ત્રીજા પુરુષ એક વચન જોડે ક્રિયાપદના મૂળ રૂપને SKES પ્રત્યય લાગે છે. અને આઈ છે એટલે કે પ્રથમ પુરુષ એક વચન છે, એટલે એ આઈ છે, એટલે એમાં કશું લાગતું નથી. તો આપણે જોઈશું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે ને SKS લાગતો નથી. તો વેન છે તો ધ ડોગ. તો મિત્રો, આપણે જોઈશું કે ત્રીજો પુરુષ એક વચન એટલે આપણે બોક્સ લગાવીશું અને આઈ જોડે ક્રિયાપદનું મૂળ આવે તો આપણે વોક લગાવ્યું છે. બીજામાં ધ ડોગ સ્લીપ રૂપ લખવાનું છે, કારણ કે તમને સામે આપ્યું છે તો સ્લીપ્સ લખીશું, કારણ કે આપણે હાલ વાત કરી પ્રમાણે જે ત્રીજો પુરુષ એક વચન છે અને આઈ છે તો એના જોડે આપણે સ્લીપ લગાવીશું. એના પછી ધ ડોગ નોઝ, તો એ જાણે છે, ત્યાં પણ આપણે એસ લગાવીશું અને આઈ છે તો ત્યાં નો લગાવીશું. ધ ડોગ ફરી એકવાર ત્રીજો પુરુષ એક વચન જ આપણે સમજીશું, એટલે ત્યાં માઇન્ડ્સ છે તો અહીં આપણે માઇન્ડ લગાવીશું. હવે એક છેલ્લો છે તો ફાઇન્ડ્સ આવશે અને અહીં આવશે ફાઇન્ડ. તો મિત્રો, તમે અમારો વિડીયો ફરી કહું છું જોજો સાદા વર્તમાનકાળનો, તમને આની પૂરેપૂરી સમજ મળી જશે. અને હું અહીં કહું છું કે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે એના ક્રિયાપદના મૂળ રૂપને SKS પ્રત્યે લગાવવું પડે છે. આપણે આગળ જોઈશું મિત્રો. એક્ટિવિટી 2 આપી છે તમને અહીં. વર્ક ઇન ગ્રુપ ઓફ ફોર્સ. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. સૌથી પહેલાં ડાયલોગ વાંચવાના છે અને એને ઇનેક્ટ કરવાના છે. તો ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. ચિમનલાલ એક ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેથાલાલ એમના નેબર છે. દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. અને એ ચિમનલાલની ડિસ્પેન્સરીમાં છે. ડિસ્પેન્સરી એટલે મિત્રો દવાખાનું. ચિમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચિમનલાલ એમને એડવાઇસિંગ આપી રહ્યા છે, સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેડ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. જેઠાલાલ કસરત કરવાનું ચાલુ કરો. જેઠાલાલ કહે છે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ હું વહેલો ઉઠી શકતો નથી. તો ચિમનલાલ કહે છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે કોઈ પણ સમયે એક્સરસાઇઝ કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ સેડ વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. હું ચાલવા માટે જઈશ. પેથાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોઈન થઈશ, હું તમારી સાથે જોડાઈશ.
ચીમલાલ સેડ, "That's fantastic." અદ્ભુત. પેથાલાલ સેડ, "You can join him in daily walk." તમે એમને રોજના વોકમાં જોઈન કરજો. "But cannot join him for a tea." પણ એમને ચા માટે જોઈન ના કરતા, એટલે એમના જોડે ચા ના પીતા. પેથાલાલ સેડ, "Doctor, tea is not harmful and you know." ડૉક્ટર, તમે જાણો છો કે ટી નુકસાનકારક નથી અને તો તમે જાણો છો. ચીમલાલ સેડ, "પેથાલાલ, યુ કેન ટેક ટી." તમે ચા લઈ શકો છો, પણ યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. પણ તમે ખાંડવાળી ચા ના લઈ શકો. પેથાલાલ સેડ, "કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક?" હું દૂધ સાથે સુગર લઈ શકું? ચીમલાલ, "નો સુગર એટ ઓલ." સુગર જોઈએ જ નહીં. After a week, Pethalal said, "Pethalal and their friends Mr. Chaudhary are in park nearby the society." જેઠાલાલ અને એમના મિત્ર મિસ્ટર ચૌધરી હતા એ નજીકની સોસાયટીમાં પાર્કમાં છે. મિસ્ટર ચૌધરી સેડ, "વોટ અ સરપ્રાઇઝ." કેટલું આશ્ચર્ય. "ઇટ ઇઝ ઓનલી 7:30 in the morning." હજી સવારના ફક્ત 7:30 વાગ્યા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક. અને જેઠાલાલ ચાલવા માટે બહાર નીકળ્યા છે. જેઠાલાલ સેડ, "ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ." આજે જ નહીં, જેઠાલાલ દરરોજ સવારે ચાલવા જાય છે. તો આગળ જોઈશું. મિસ્ટર ચૌધરી સેડ, "એવરી મોર્નિંગ? યુ આર નોટ હિયર યસ્ટરડે." દરરોજ જાઓ છો? તમે કાલ અહીં તો હતા નહીં. જેઠાલાલ સેડ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ." હું લેટ ઉઠ્યો હતો. "બટ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે." પણ પરમ દિવસે હું ચાલવા આવ્યો હતો. એંગ્રીલી, મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. જેઠાલાલ ચાલતા હતા, આજે ચાલે છે અને ભવિષ્યમાં પણ ટુમોરો એટલે આવતીકાલે પણ એ ચાલશે જ. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ફક્ત કાલે જ નહીં પણ પછીના દિવસોમાં એ ચાલવાના છે. મિસ્ટર ચૌધરી સેડ, "ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ." જેઠાલાલ સવારે ચાલો. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ચા પીએ છે પણ ખાંડ વગરની. ચીમલાલ કા જાદુ. ના તો ચીમલાલનો જાદુ છે. પેથાલાલ સેડ, "ઇન અ બેડ મૂડ." ખરાબ મૂડમાં. ચૌધરી સાહેબ, "નોટ ઓનલી ટી." ફક્ત ચા જ નહીં. "યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર." ગઈકાલે તો મેં લીંબુની ચા પીધી અને મારી ફેવરિટ સુગર વગર લીધી. "આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિધાઉટ સુગર." હું એવું વિચારતો હતો કે હું સુગર વગર કશું જ પી શકું નહીં. મિસ્ટર ચૌધરી સાહેબ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ." બરાબર છે. "આઈ વિલ જોઈન યુ." હું તમારી જોડે જોઈન થઈશ. "વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી." આપણે બધા તમારી ખાસ ચાનો આનંદ લઈશું. "એન્ડ યોર મોર્નિંગ વોક." અને તમારા મોર્નિંગ વોકનો પણ આનંદ લઈશું. તો મિત્રો, એક સરસ મજાનો મોર્નિંગ વોક વિશે સંવાદ છે. આમાં પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થયો છે, તો આપણે એ પણ ધ્યાન રાખીશું. આગળ જોઈશું. રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. એક આર્ટિસ્ટ છે સ્કૂલમાં. મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. એ શ્રીમતી દોરવાની છે, એક જુદા પ્રકારના આર્ટિસ્ટ છે. શી કેન ડ્રો વોટ એવર હી આસ્ક હર ટુ ડ્રો. તમે જેને જે કહો એ બધું દોરી નાખે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. એ વાક્ય પણ દોરે છે. અરે મિત્રો, વાક્ય કઈ રીતે દોરાય એ પણ જોવા જેવું છે. ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે એ નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં છે. તો કઈ રીતે દોરે છે મિત્રો, એ આપણે જોઈશું અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. વર્ક ઇન ગ્રુપમાં કામ કરો. રીડ્સ ધ ટેબલ વાંચો. ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસ્ટર દોરવાની ડ્યુ. વિદ્યાર્થી શું બોલે છે અને મિસ્ટર દોરવાની શું દોરે છે, મિસિસ દોરવાની શું દોરે છે, આપણે જોઈશું મિત્રો. એ આપણે જોઈશું. સ્ટુડન્ટ સેડ અ બાઇક વિથ અ રૂફ. બાઇક દોરો અને એ રૂફ સાથે. તો તમે જુઓ છો મિસિસ દોરવાની બાઇક દોર્યું છે અને ઉપર છાપરું પણ દોર્યું છે. હવે મિત્રો, સ્ટુડન્ટ સેડ વોક. તો એમને આ રીતે વોકનો સિમ્બોલ આ રીતે બતાવ્યો છે. તો એકવાર વોક બોલ્યા છે તો એ રીતે બતાવ્યું છે. આઈ એમ વોકિંગ એટલે કે હું ચાલી રહ્યો છું. તો હાલ ચાલવાની ક્રિયા ચાલુ છે, એના માટે એને આ રીતે વોકિંગનો સિમ્બોલને વધાર્યો છે. અને આઈ એમ વોકડ યસ્ટરડે. હું ગઈકાલે ચાલ્યો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો, એમને પહેલાં પાછળ લીટું કર્યું છે અને પછી
આ રીતે બતાવ્યું છે. તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે ભૂતકાળ માટે અહીં જે તમે ડિઝાઇન દોરો છો એને પાછળ લીટું કરવાનું છે. આઈ વિલ વોક ટુમોરો, હું આવતીકાલે ચાલીશ. તો મિત્રો આવતીકાલ માટે એમને આગળ આ રીતે લાઈન કરી છે અને પછી વોકનો સિમ્બોલ એમને દોર્યો છે. તો મિત્રો આ ધ્યાન રાખવાનું છે કે યસ્ટરડે માટે પાછળ તમારે લીટી દોરવાની છે અને ટુમોરો માટે આગળ લીટી દોરવાની છે. આગળ જોઈશું એન્ડ આઈ વોક એવરી ડે, હું દરરોજ ચાલું છું. તો મિત્રો વોકના સિમ્બોલને એમણે વારંવાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર, બે વાર અને 3 વાર, આ રીતે એમણે પ્રયત્ન કર્યો છે. હી ઇઝ વોચિંગ ટીવી, એ ટીવી જોઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તમને આઈઝ બતાવી છે અને ટીવી બતાવી છે. હી વોચ્ડ લાસ્ટ નાઇટ, મિત્રો ભૂતકાળ આવ્યો એટલે આપણે આગળ જોયું પ્રમાણે પાછળ લીટી કરી અને જે સિમ્બોલ બતાવવાનો છે. હી વિલ વોચ ટીવી, એ જોશે ટીવી. તો મિત્રો આપણે વાત કરીએ ભવિષ્યકાળમાં બતાવવું હોય તો પહેલાં લીટી કરી અને એમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હી વોચિસ ટીવી એવરી ડે, દરરોજ ટીવી જોઈએ છે. તો મિત્રો આ એક દિવસ જોઈએ છે, બીજા દિવસ જોઈએ છે અને ત્રીજા દિવસ જોઈએ છે. એમ વારંવાર આગળ તમે બતાવી શકો છો. તો મિત્રો આ રીતે એ ચિત્રો દોરે છે. તો મિત્રો આ રીતે તમારા શિક્ષકની પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાની જેવા ચિત્રો દોરતા શીખો. બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમવું. શિક્ષક મિત્ર તમને આમાં મદદ પણ કરશે. હવે મિત્રો તમારે અહીં રીડ ધીઝ ધ સેન્ટેન્સ, એ સેન્ટેન્સ તમારે વાંચવાના છે અને મિસિસ દોરવાની. ઇફ ધ સેન્ટેન્સ શો ડેલી એક્ટિવિટી, રાઇટ ડેલી. ઇફ ધ સેન્ટેન્સ શોઝ રેગ્યુલર એક્ટિવિટી, રાઇટ રેગ્યુલર. અને ઇફ ધ સેન્ટેન્સ શો હેબિચ્યુઅલ એક્ટિવિટી, રાઇટ હેબિટ. તો શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તેણીને દરરોજ સવારે વહેલા ઉઠે છે. તો ડેલી એક્ટિવિટી છે તો ડેલી લખીશું. શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન, એ ઓફન એટલે કોઈ દિવસ દોરે છે તો હેબિટ બતાવી છે. હી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, એ હંમેશા એના ડાબા હાથથી લખે છે. તો મિત્રો એની હેબિટ કહેવાય છે. શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, એવરી ટ્યુઝડે એટલે દર મંગળવારે લે છે તો એ રેગ્યુલર કહેવાય છે. અને શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, એમણે કદી પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લીધો નથી તો એ પણ એમની હેબિટ થાય છે. તો એ મિત્રો તમારે તમારી હેબિટ એ ચિત્રમાં લખવાની છે. તો ચાલો આપણે એની માહિતી મેળવીએ. હવે નીચે ક્રિયાસૂચક શબ્દો છે જેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તો ડી, નિયમિત કરતા હોય તો આર અને ટેવ રૂપે કરતા હોય તો એચ લખવાની છે. મિત્રો આમાં તમારો અભિપ્રાય મહત્વનો છે. ટેક બાથ તો નાહવાનું રોજ હોય. ડ્રિંક મિલ્ક જો પીતા હોય તો ડી. ડુ હોમવર્ક લેસન કરવા માટે રેગ્યુલરલી. મેક ટી ચા બનાવવાની ડેલી છોકરા હોય તો રેગ્યુલરલી કેવું કહી શકે છે. બ્રશ ટીથ તો ડી. આસ્ક ક્વેશ્ચન પ્રશ્ન પૂછવાના છે રેગ્યુલરલી. ગો ટુ સ્કૂલ તો ડેલી. હેલ્પ ફ્રેન્ડ્સ તો એમની હેબિટ કહેવાય છે તો એચ. રીડ સ્ટોરી બુક્સ તો એચ હેબિટ છે. વોશ ક્લોથ્સ રેગ્યુલરલી. ટોક વિથ ફ્રેન્ડ્સ રેગ્યુલરલી. શાઉટ ઇન ધ સ્કૂલ ડેલી. ઇટ ચપાતી તો ડેલી. સિંગ સોંગ ગીત ગાવાનું તો હેબિટ. પ્લે ગેમ્સ તો રમત રમવાની છે રેગ્યુલરલી. ગેટ અપ અર્લી ડેલી. ડાન્સ તો હેબિટ. અને વોટર ધ પ્લાન્ટ્સ તો રેગ્યુલરલી, કારણ કે વોટરને રોજ પ્લાન્ટ્સને રોજ વોટર આપવાનું હોતું નથી. તો મિત્રો હવે તમારે આના ઉપરથી વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો 2 વાક્યો તમને બનાવીને આપ્યા છે તો આપણે આગળ જોઈશું. આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે રોજ નાહું છું. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોની મદદ કરું છું. આઈ બ્રશ માય ટીથ એવરી ડે, હું દરરોજ બ્રશ કરું છું. આઈ ડુ માય હોમવર્ક એવરી ડે, હું દરરોજ લેસન કરું છું. આઈ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ, હું રોજ સવારે દૂધ પીવું છું. આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ, મને ગેમ રમવી ગમે છે. આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ, મને સ્ટોરી બુક વાંચવી ગમે છે. આઈ ઓલવેઝ ટોક વિથ માય ફ્રેન્ડ્સ, હું હંમેશા મારા મિત્રો જોડે વાતો કરું છું. આઈ લાઇક ટુ સિંગ અ સોંગ, મિત્રો આ લાઇકના વાક્યો છે હેબિટથી બતાવ્યા છે આપણે. આઈ વોટર ધ પ્લાન્ટ્સ એવરી ડે, હું દરરોજ એને પાણી પાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ ડેલી, હું દરરોજ શાળાએ જાઉં છું.
અને આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે, અને હું રોજ સવારે વહેલો ઉઠું છું. તો મિત્રો આ રીતે તમે તમારી જે ક્રિયા છે એના વાક્યો બનાવી શકો છો આની મદદથી. હવે મિત્રો આપણે એક્ટિવિટી 5 જોઈશું. સરસ મજાની એક્ટિવિટી છે. અ કુકુ લીવ્સ નિયર કુકુઝ હાઉસ. મિત્રો આ પહેલું કુકુ છે એટલે કોયલ, અને બીજું કુકુ છે આ છોકરી છે. લેટ્સ મીટ ધેમ. ચાલો આપણે એમને મળીએ. કુકુ લાઇક્સ કુકુ. તો કુકુને કુકુ ગમે છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘરની નજીક એક મોટું લીમડાનું ઝાડ છે. કુકુ લીવ્સ ધેર, એટલે કે કોયલ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. એ રોજ સવારે ગાવાનું શરૂ કરે છે. મિત્રો જોઈશું આપણે ઈટ જોડે છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે તો આપણે એસ લગાવે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, અને હું રોજ સવારે 5 વાગે એને સાંભળું છું. તો મિત્રો આઈ છે તો એના જોડે આપણે જોયું કે ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું છે. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક, અને આ તો અમારો એલાર્મ ક્લોક છે કોયલ. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, અને મારા પરિવારના બધા સભ્યોને એના અવાજ સાથે ઉઠવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. હું તેના થોડા ફોટોગ્રાફ્સ લેવાનું પણ પસંદ કરું છું, પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પણ એ એની જાતને પોતે પાંદડાઓ પાછળ સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને ધાબા પર વાંચવું ગમે છે. સમટાઈમ આઈ ટીઝ ઇટ. ઘણીવાર હું એને ખીજાવું છું. આઈ કોપી ઇટ્સ સોંગ, અને હું એના સોંગનો એ જે કુહુ કુહુ અવાજ કરે છે એને કોપી કરવાનો પ્રયત્ન કરું છું. ઇટ ઇઝ ફન, મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની, અને એને મારી કંપની ગમે છે. મિત્રો પ્રાણી પક્ષી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો તો એને આપણી મિત્રતા ગમે છે, આપણા જોડે રહેવું ગમે છે. તો મિત્રો હવે મિત્રો એ જ પેસેજ છે પણ આપણે એને થોડો બદલ્યો છે, તો ચાલો આપણે એને પણ જોઈ લઈએ. તો જોઈશું કુકુ લાઇક્સ કુકુ, એટલે કોયલને પણ કુકુ ગમે છે. તો આઈ લીવ ઇન ધ નીમ ટ્રી. તો મિત્રો કોયલ બોલે છે કે હું નીમ ટ્રીમાં રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર છે એ મારા નીમ ટ્રીની નજીક છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, અને હું રોજ સવારે ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ અને એના મમ્મી પપ્પાને મારો વોઇસ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ. કુકુ મારો ફોટો લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પણ હું પાંદડાઓ પાછળ સંતાઈ જાઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ ધ બુક. એ ટેરેસ એટલે ધાબા ઉપર બેસે છે અને ચોપડી વાંચે છે. સમટાઈમ્સ સી ટીઝ મી. ઘણીવાર ટીઝીઝ મી, એ ઘણીવાર મને ખીજાવે છે. સી ટ્રાયસ ટુ સિંગ લાઇક મી. એ મારે જેવું ગાવાનો પણ પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, મજા આવે છે. સી લાઇક્સ માય કંપની, અને એમને મારી કંપની ખૂબ જ ગમે છે. તો મિત્રો હું ફરી વાર કહું છું કે આ પાઠમાં અને આ બે ફકરાઓમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ થયો છે. તમે ખાસ વાંચજો અને છેલ્લે અંડરલાઇન કરજો એટલે તમને મજા આવશે. પ્લે ધ મેજિક કુકુ ગેમ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. તો મિત્રો આ રીતે તમારે ગેટ્સ અપ અર્લી, ડ્રિંક ટી, હેલ્પ્સ ફ્રેન્ડ એવા વાક્યો તમારે બોલવાના છે. એક્ટિવિટી નંબર 6, રીડ લિસન રીડ એન્ડ એન્જોય શંકર ઓફ શિવ. તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. મિસ્ટર શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર, અને એમને એક ખૂબ જ વહાલો મિત્ર છે જેનું નામ શંકર છે. તે લીવ એન્ડ વર્ક ટુગેધર. તે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ, અને એમના ફોટા જુઓ. ધ મેન વિથ અ મસ્તાક ઇઝ શિવ વસાવડા. જે માણસ છે ને મૂછો છે એ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મસ્તાક. શિવને મસ્તાક છે એટલે મૂછ છે. એન્ડ શંકર હેઝ નોટ. શંકરને મૂછ નથી. તમે મિત્ર ચિત્રમાં જોઈ શકો છો. યાદ રાખવાનું છે કે શંકર છે, શિવ છે એને મૂછ છે અને શંકરને મૂછ નથી. આગળ જોઈશું. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલા ઉઠી જાય છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. અને 1 કલાક માટે યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગ. અને શંકર યોગાની પ્રેક્ટિસ કરતો નથી. હી મેક્સ
ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. એ શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે બ્રેકફાસ્ટ પણ લેતો નથી. અરાઉન્ડ 10 AM દે લીવ ધેર હાઉસ. 10 વાગે અંદાજે તેમના ઘરેથી નીકળે છે. દે ગો ટુ ધ લેબોરેટરી. એટલે લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 50 કિલોમીટર અવે ફ્રોમ ધેર હોમ. અને લાઇબ્રેરી છે 15 કિલોમીટર દૂર છે તેમના ઘરેથી. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર ગાડી ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. એ કદી ટ્રાફિકના નિયમ પણ તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક ગમે છે. હી સેઝ. એ કહે છે. પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ વગાડો. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગાવાનું શરૂ કરી દે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. અને બંને વસ્તુ એકસાથે કરે છે, ડ્રાઇવિંગ અને ગાવાનું, અને કોઈ મિસ્ટેક પણ કરતો નથી. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર. એ સારો ડ્રાઈવર છે. એન્ડ અ ગુડ સિંગર. અને સારો ગાયક પણ છે. ધ લેબોરેટરીમાં શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. લેબોરેટરીમાં શિવ છે એ નવા પ્રકારનો રોબોટ તૈયાર કરી રહ્યો છે. દેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. અને આ રોબોટ છે એ બાળકોને એના અભ્યાસમાં અને રમતમાં રસ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. અને એ કદી ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર શિવને આ એક્સપેરિમેન્ટમાં મદદ કરી રહ્યા છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. એ સારો મદદગાર છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. એ શંકર શિવ માટે લંચ પણ તૈયાર કરે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. આગળ જોઈશું મિત્રો. દે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 ઇન ધ PM. તો એ સાંજે 5:30 ઘરે આવે છે. દે યુઝ્યુઅલી પ્લે ચેસ. એ સામાન્ય રીતે ચેસ રમે છે. સમટાઈમ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. ઘણીવાર શિવ ક્રિકેટ રમવા ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેવો દડો કહે છે એવો એ નાખે છે. શિવ કહે છે બોલ એટ 160 કિલોમીટર પર સ્પીડ. 160 કિલોમીટરે દડો નાખ. એન્ડ ધેર હી ઇઝ. અને નાખે છે. શંકર કેન બોલિંગ કરે છે. રન ટુ સ્ટોપ ધ બોલ. અને દડો અટકાવવા માટે દોડે પણ છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. અને એ જ સમયે એ વિકેટ કીપર પણ રહે છે. આફ્ટર ડિનર શિવ ચેક હિઝ ઈમેલ. જમ્યા પછી શિવ એના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. અને એના દિવસનો બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર એમાં કોઈ રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. એની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવતો જ્ઞાનકોશના જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. એ હંમેશા બધી માહિતી માટે તૈયાર હોય છે, બધી માહિતીથી સજ્જ હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ અંદાજે 11 વાગે સૂવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર. શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધી રૂમ 24°C. રૂમનું તાપમાન 24°C સેટ કર. સેટ ઇટ 2° હાયર એટ 3 AM. અને સવારે 3 વાગે એને 2 ડિગ્રી વધારી દે છે. એન્ડ વેક અપ મી 5:30 ઇન ધ મોર્નિંગ. અને સવારે મને 5:30 ઉઠાડજે. આગળ છે ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર સુવા જતો હશે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. એને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. એની ખાસ ખુરશીમાં બેસી જાય છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક. એના પેટમાંથી વાયર કાઢે છે. એન્ડ પુટ ઇટ ઇન અ પ્લગ. અને પ્લગમાં ભરાવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. અને પોતાની જાતને ચાર્જિંગ કરે છે. એટલે મિત્રો તમને છેલ્લે ખબર પડી કે શંકર છે એ રોબોટ છે. તો મિત્રો આવા રોબોટની શોધ પણ હવે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તો
આશા રાખું છું કે તમને આ પાઠ ગમ્યો હશે. આગળ જોઈશું મિત્રો આપણે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. એક વાક્ય માટે સાચું અને ખોટું લખો. શંકર હેઝ અ બિગ સ્ટમક. શંકરને લાંબી મૂછો હતી, તો વાક્ય રોંગ છે. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર જે શિવને લેબોરેટરીમાં હેલ્પ કરે છે, તો વાક્ય સાચું છે. શંકર ઇઝ અ ગુડ કુક. શંકર સારો રસોઈયો છે, પણ એ વાક્ય પણ સાચું છે. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ છે એક અજોડ ક્રિકેટર છે, તો એ વાક્ય રોંગ છે. શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ. શિવ છે એ આફ્ટર લંચ પછી ઈમેલ ચેક કરે છે, ડિનર પછી કરતો હતો, તો વાક્ય રોંગ છે. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર ગમે તે માહિતી આપી શકે છે, તો વાક્ય સાચું છે. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર 11 વાગે અંદાજે સુવા જાય છે, તો વાક્ય ખોટું છે, કે શંકર સૂતો જ નથી. હવે મિત્રો આગળ જોઈશું આપણે આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ. શંકર હંમેશા ટ્રાફિક રૂલ ફોલો કરે છે, તો એના જેવું વાક્ય ચોપડીમાં છે, હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તો મિત્રો એવા વાક્ય આપણે શોધીને લખવાના છે. શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર સરસ મજાનો ખોરાક બનાવે છે, તો આપણે પાઠમાં વાક્ય છે શંકર ઇઝ અ ગુડ કુક. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલો ઉઠી જાય છે. આગળ જોઈશું આપણે મિત્રો ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તો આઈ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર. તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક. તો શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. તો શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. એ વાક્ય મિત્રો એનું સમાન વાક્ય છે. આગળ જોઈશું શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. તો હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. તો મિત્રો એના સંલગ્ન અને સેમ જેવા વાક્યો છે, થોડા જુદા થોડા છે, પણ તમારે સમજી અને એને ચોપડીમાંથી જે યુનિટનો એક્ટિવિટી 6માંથી શોધવાના છે. હવે મિત્રો એ તમને એક્ટિવિટી 7માં ફિલ ધ ઇન્ફોર્મેશન ધ ટેબલમાં જે ઇન્ફોર્મેશન આપી તમારે પૂરવાની છે એવરી ડે. તો આઈ એમ ક્રિશ. તો હું ક્રિશ છું, એ તમારે તમારું નામ લખવાનું છે. પિંકી બેન ઇઝ માય મધર. તો મિત્રો તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. માય ફાધર નેમ ઇઝ ભાવેશભાઈ. તો એ મિત્રો ભાવેશભાઈ જગ્યાએ તમારા પપ્પાનું નામ લખવાનું છે. ખાલી જગ્યા માય કઝિન. તો તમારા કાકા બાપાના છોકરી ભવ્ય અને બીજું કોઈ નામ હોય તો તમારે લખવાનું છે. મિત્રો એ 2 નામ તમારે લખવાના છે. તો આગળ જોઈશું આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. હું સવારે 7:30 વાગે મારો બ્રશ કરું છું, મારા દાંત સાફ કરું છું. તો એ મિત્રો પિંકી બેન છે, એટલે આપણે સી વાપરીશું. અને સાદું વર્તમાન કાળ છે, એટલે ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે હી સી ઇટ હોય અને એસ કે યસ પ્રત્યે લાગે. તો અહીં મિત્રો બ્રશનું આપણે બ્રશિશ કરીશું. હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. 5:30 તે બ્રશ કરે છે. અને પપ્પા છે એ પણ હી છે, તો એ પણ ત્રીજો પુરુષ એક વચન છે, તો એમાં પણ આપણે એસ લગાવીશું. તો હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30. ધે બ્રશ એટ ટીથ. પેલા કાકા બાપાના જે કઝિન્સ છે એ 6:30 બ્રશ કરે છે. તમારે પૂછવાનું તમારા કઝિન્સને કેટલા વાગે બ્રશ કરે છે એ લખવાનું છે. આઈ રીડ ખાલી જગ્યા ફ્રોમ 8 to 9. તો હું ટેક્સ્ટ બુક એટલે ચોપડી વાંચતા હોય અથવા કોમિક્સ વાંચતા હોય તો તમારે લખવાનું છે. મમ્મી છે તો સી છે, તો મિત્રો એ પણ જુઓ છો કે રીડ્સ લાગ્યું છે. તો કેશિયો બુક, કોઈ કેશિયો શીખતી હોય મમ્મી તો એની બુક વાંચે છે. અને પપ્પા છે હી રીડ્સ ન્યૂઝ, તો પપ્પા ન્યૂઝપેપર વાંચે છે, એમાં પણ પાછળ એસ લાગ્યું છે. અને તમારા જે કાકા બાપાના કઝિન્સ છે એ ધે રીડ, મિત્રો બહુ વચન છે એટલે આપણે એસ લગાવ્યું નથી, અને મેગેઝિન્સ વાંચે છે. આગળ જોઈશું. તો હવે ક્રિશ તમારા જેવો છે. આઈ ગો ટુ સ્કૂલ એટ. તો સમય લખવાનો છે તમારે મિત્રો, તમારી શાળા જેટલા વાગે ખુલતી હોય એટલા વાગે. સી ગોઝ ટુ ધ માર્કેટ. મમ્મી 10:30 માર્કેટમાં જાય છે. અહીં મિત્રો જોવો છો ફરી ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એસ કે યસ લાગ્યો છે. અને હી ગોઝ ટુ સ્કૂલ એટ 10. અને તે 10 વાગે, પપ્પા 10 વાગે સ્કૂલે જાય છે, તો ટીચર હશે એવું માની લઈએ. અને ધે ગો ટુ સ્કૂલ એટ 11:30. અને કઝિન છે એ 11:30 સ્કૂલે જાય છે, કદાચ એમનો સમય 12 વાગ્યાનો હશે.
હવે ક્રિશ છે કે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ. હું સાંજે મારા મિત્ર જોડે ક્રિકેટ રમું છું. તો શી ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ, અને મમ્મી સાંજે માર્કેટમાં જાય છે. અને હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ, અને પપ્પા છે એમાં તમે જોઈ શકો છો કે ઈએસ લાગ્યું છે, અહીં પણ ઈએસ લાગ્યું છે. તો પપ્પા સાંજે ટીવી જોઈએ છે અને દે ગો ટુ ધ ક્લાસ ઇન ધ ઇવનિંગ, અને જે કાકા બાપાના કઝિન્સ છે એ સાંજે ક્લાસમાં જાય છે. આઈ વોચ કાર્ટૂન ઓન ટેલિવિઝન, હું ટીવીમાં કાર્ટૂન જોઉં છું. મમ્મી શી વોચિસ સિરિયલ્સ ઓન ટીવી, મમ્મી સિરિયલ જુએ છે. અને પપ્પા છે હી વોચિસ ન્યૂઝ એન્ડ સિરિયલ્સ, પપ્પા સમાચાર સાંભળે છે અને સિરિયલ જુએ છે. અને દે વોચિસ ફિલ્મ ઓન ટીવી, જે પિતરાઈ છે કઝિન્સ છે એ ટીવીમાં ફિલ્મ જુએ છે. આઈ સ્લીપ એટ 9:30, હું 9:30 વાગે ઊંઘી જાઉં છું. મમ્મી સી સ્લીપ્સ 10, મમ્મી 10 વાગે ઊંઘે છે. હી ગોઝ ટુ બેડ, પપ્પા પણ 10 વાગે ઊંઘે છે. અને જે કઝિન્સ છે તે ગો ટુ બેડ એટ 9:30, એ પણ 9:30 સૂઈ જાય છે. મિત્રો, આ રીતે તમારે તમારા પરિવારના સભ્યોને પૂછી અને એને વાક્ય બનાવવાના છે. ખાસ યાદ રાખવાનું છે કે આ જે લેસન છે એમાં સાદો વર્તમાનકાળ શીખવાનો છે. મિત્રો, અમે સાદા વર્તમાનકાળનો વિડીયો અમારી વેદમીય ચેનલમાં મૂક્યો છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરીને સર્ચ મારશો તો અમારો વિડીયો તમને અમારી ચેનલમાં બતાવશે. તો પ્લીઝ એને જોજો, તમને ખૂબ જ રસપ્રદ માહિતી એમાંથી મળશે. હવે મિત્રો, આપણે આગળ જોઈશું કે બી રીડ કેરફુલી. બીમાં આપ્યું છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ મેક ઇટ કરેક્ટ. સાચું વાક્ય શોધવાનું છે. તો મિત્રો, એ 3 વાક્ય આપે છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શી ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો મિત્રો, હાલ વાત કરીએ પ્રમાણે શિવ છે એ ત્રીજું પુરુષ એકવચન છે, એટલે પાછળ એસ લાગે છે. તો પહેલું વાક્ય સાચું છે. બીજા 3 વાક્ય આપણે જોઈશું. શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, અને શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો મિત્રો, એ શંકર જોડે ડઝ આવે છે, તો બેમાં ડઝ નોટ છે, પણ ડઝ આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એસ લાગે નહીં, તો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો બીજા નંબરનું વાક્ય સાચું છે. હવે આગળ જોઈશું મિત્રો. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ ક્રિકેટ, શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ, અને શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે ક્રિકેટ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એ બહુવચન છે. શિવ અને શંકર 2 છે તો ડુ નોટ આવે. ડુ નોટ 2માં આપ્યું છે, પણ એ પ્રેમનું મૂળ રૂપ આવે. તો ત્રીજા નંબરનું વાક્ય સાચું છે. ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, અને ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. તો અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ક્રિયાપદનું ધ રોબોટ છે એટલે ડસ તો લાગે જ, પણ એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એ મૂળ રૂપ નથી, યસ લાગ્યો છે. તો આ વાક્ય સાચું છે. આગળ જોઈશું મિત્રો. તો આ વાક્ય પણ હવે જોઈ લઈએ કે દે ગો ટુ ધ લાઇબ્રેરી બાય ધેર કાર, દે ગોઝ ટુ ધ લાઇબ્રેરી બાય ધેર કાર, અને દે ડુ ગો ટુ ધ લાઇબ્રેરી. તો મિત્રો, એ દે છે તો ત્રીજો પુરુષ બહુવચન છે, તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, તો એ વાક્ય સાચું છે. હવે મિત્રો, આપણે આગળના વાક્ય જોઈશું કે તમને એ આપ્યું છે. તો આપણે હાલ વાત કરીએ પ્રમાણે શિવ ડ્રિંક્સ. તો મિત્રો, શિવ ત્રીજો પુરુષ એકવચન છે, એસ લાગે છે. નકાર બનાવવો હોય તો હી જોડે ડઝ આવે, તો હી ડઝ નોટ ડ્રિંક. તો મિત્રો, એ ડ્રિંક આવે છે, એ ડઝના કારણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો તમને એ રીતે 3 રૂપો આપેલા છે. એ જ રીતે શિવ એન્ડ શંકર પ્લે. મિત્રો, બહુવચન થયું એટલે પ્લેનું પ્લે રહેશે. અને નોટ લગાવવું હોય તો દે, શિવ અને શંકર માટે આપણે દે લખીશું, અને ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ લખીશું. હવે મિત્રો, શંકર છે એક વચન છે, તો પ્રિપેર્સ લંચ, એસ લાગ્યો છે. હવે શિવ ડઝ નોટ લખ્યું છે, તો મિત્રો અહીં આપણે એનું પ્રિપેર રૂપ લઈશું, કારણ કે ડઝ લાગ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આગળ જોઈશું. ચાંદની નામ ટીચીસ અસ ઇંગ્લિશ. તો મિત્રો, ચાંદની નામ છે તો એક વચન જ છે, તો ટીચીસ લાગશે. અને સી ડઝ નોટ ટીચ, એ તો ડઝ નોટ આવશે. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં મેગેઝિન વાંચે છે, તો ધે ડુ નોટ, એન્ડ ડુ આવે છે, તો તે જોડે ડુ સહાયકારક ક્રિયા બતાવશે નોટ, અને ડુ કે ડઝ સહાયકારક ક્રિયા બતાવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. શ્રેયા સિંગ્સ. મિત્રો, એ શ્રેયા છે એટલે સિંગ્સ લાગ્યું છે, તો અહીં જોઈશું સી ડઝ નોટ લખવાનું છે, એ ડઝ લખવાનું છે, નોટ ડઝ સહાયકારક ક્રિયાપદ છે, તો અહીં સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે.
એ રીતે મિત્રો તમે આગળના વાક્યો જુઓ તમને ખબર પડશે કે ચિલ્ડ્રન છે, બાળકો છે, તો એ રન આવશે ક્રિયાપદનું મોડું, અને ચિલ્ડ્રન માટે આપણે સર્વનામ દે વાપરીશું, તો દે જોડે ડુ નોટ રન આવશે. રાકેશ રીડ્સ અ બુક ઇન ધ મોર્નિંગ. રાકેશ છોકરો છે તો આપણે રીડ્સ લગાવીશું, અને રાકેશ માટે હી સહાયકારક સર્વનામ વાપરીશું, તો હી જોડે ડઝ નોટ રીડ આવશે. ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. બાળકો ક્રિકેટ રમે છે, તો ચિલ્ડ્રન માટે દે ડુ નોટ પ્લે ક્રિકેટ. અને નિશા ઇટ્સ એન એપલ, તો નિશા જો પાછળ એસ લાગશે તો શી ડઝ નોટ ઇટ એન એપલ. આ રીતે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો એક્ટિવિટી 9માં તમારે વાક્યો જોવાના છે. તમને વાક્ય આપ્યા છે. ધ સન ઓલવેઝ રાઇઝ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ. એ કદી દક્ષિણમાં ઉગતો નથી. ધ ટ્રેન ઓલવેઝ રન અલોંગ ધ રેલ્સ. એ હંમેશા રેલ્સ ઉપર દોડે છે. ઇટ નેવર રન્સ અલોંગ ધ રોડ. એ રોડ ઉપર દોડતી નથી. ધ બેટ ઓલવેઝ ગીવ બર્થ ટુ ધ યંગ વન. ચામાચીડિયું હંમેશા બચ્ચાને જન્મ આપે છે. ઇટ નેવર લેઝ એગ. એ ઈંડા મૂકતું નથી. ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ. ઉંદર હંમેશા દરમાં રહે છે. સમ ટાઈમ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ. ઘણીવાર એ મોટી જાર અથવા કબાટમાં રાખવામાં આવે છે. ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ. એ કદી માળામાં રહેતો નથી. આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ. હંમેશા હું મારી શાળાએ ચાલું છું. આઈ સમટાઈમ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાઇસિકલ. ઘણીવાર હું મારા મિત્રની બાઇસિકલમાં જાઉં છું. આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ. હું કદી શાળામાં બસ દ્વારા જતો નથી. હવે મિત્રો એ તમારે જોવાનું છે, તમારે ટીક કરવાનું છે કે એવી પ્રવૃત્તિઓ કે તમે જે રોજ કરતા હોય, કદી ના કરતા હોય, અને સમ ટાઈમ એટલે કોઈક વાર કરતા હોય. તો ગેટઅપ કરી લેજો. રોડ ઉઠતા હોય તો ઓલવેઝ કરવાનું છે. ડ્રિંક ટી, ચા પીતા હોય તો ખરું, ના પીતા હોય તો બીજામાં, અને કોઈ દિવસ પીતા હોય તો ત્રીજામાં. વોશ ક્લોથ્સ, કપડાં, તો કદી નેવર. તમારે મિત્રો ધ્યાન રાખવાનું. ટેલ અ લાઈ, જૂઠું બોલવાનું, તો સમ ટાઈમ કર્યું છે. પ્રિપેર ટી, ચા બનાવવાની, તો સમ ટાઈમ. સિંગ અ સોંગ, તો ગીત ગાવાના, તો સમ ટાઈમ. વોટર ધ પ્લાન્ટ, છોડને પાણી પાવાનું, તો સમ ટાઈમ. રીડ અ ન્યૂઝપેપર, પેપર વાંચવાનું, તો સમ ટાઈમ. ગેટ એંગ્રી, ગુસ્સો આવે, તો કદાચ રેગ્યુલર આવતો હશે તમને. ગો ટુ સ્કૂલ, તો રોજ. અને આસ્ક ટુ માય ટીચર, શિક્ષકને પૂછવાની વાત છે તો પણ આપણે રોજ. મિત્રો આમાં તમે ફેરફાર કરી શકો છો. તમે કોઈ વસ્તુ જો રેગ્યુલર કરતા હો તો તમે ઓલવેઝમાં લખવાની છે. કોઈ દિવસ ના કરતા હોય તો નેવર, અને સમ ટાઈમ એ વસ્તુ કરતા હોય તો ત્રીજા ખાનામાં લખવાનું છે. હવે મિત્રો એ જોઈશું આપણે એક્ટિવિટી નંબર 10. ધ એક્શન ઓફ ફાર્મર્સ. ફાર્મર એટલે ખેડૂત, ગાર્ડનર એટલે માળી, અને ટેલર આર મિક્સડ અપ, અને બધું મિક્સ થઈ ગયું છે. સેપરેટ ધેમ ઇન ધ ટેબલ, અને એને જુદું પાડો. તો મિત્રો એ તમને એક પ્રવૃત્તિ આપી છે. એમાં તમને ખાના પણ બનાવીને આપ્યા છે. તો ફાર્મર શું કરે છે, અને ગાર્ડનર એટલે કે માળી શું કરે છે, અને ટેલર એટલે દરજી શું કરે છે, એ તમારે લખવાનું છે. તો જોઈશું મિત્રો. ફાર્મર પ્લાવ ધ ફિલ્ડ. ડિગ્સ ધ લેન્ડ, તો જમીન ગાર્ડનર ગોદે છે. સો ધ સીડ, બિયારણ વાવવાનું છે તો એ ખેડૂત વાવે છે. મિઝર ધ ક્લોથ, ક્લોથનું માપ લેવાનું હોય છે તો એ ટેલર લે છે. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ, કપડાં ઘણા શેપમાં કાપે છે તો એ ટેલર એટલે કે દરજી કરે છે. સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ, ખેતરની વાત આવે તો મિત્રો દવા છાંટે છે તો એ ખેડૂત છાંટે છે. સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ ઓન પ્લાન્ટ, છોડ ઉપર દવા છાંટવાનું કામ ગાર્ડનર કરે છે. એટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ, તો ક્લોથ્સની વાત છે તો મિત્રો એ ટેલર કરશે. મેક અ બ્યુટીફુલ ગાર્ડન, સુંદર મજાનો બગીચો બનાવે છે તો ગાર્ડનર બનાવે છે. અને ગેટ્સ અ ગુડ ક્રોપ, સારો પાક લે છે તો મિત્રો ખેડૂત લે છે. તો આ રીતે મિત્રો તમારે વાક્ય વાંચી અને એને આ રીતે વર્ગીકરણ કરવાનું છે. એ જ રીતે આગળનો મુદ્દો તમને આપ્યો છે કે 4 જૂથ બનાવવાના છે તમારે, અને તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન તમે કોણ શું કરે છે તે લખો. તો મિત્રો અહીં બોયઝ એટલે છોકરાઓ, ગર્લ્સ એટલે છોકરીઓ, ગાર્ડ ટીચર્સ એટલે શિક્ષકો, અને મિડ ડે મીલ હેલ્પર શું કરે છે. તો પ્લે કબડ્ડી, તો છોકરા કબડ્ડી રમે છે. પ્લે લંગડી, તો છોકરીઓ કદાચ લંગડી રમતી હોય. એમાં મિત્રો તમે તમારે થોડો ફેરફાર કરી શકો છો. સિંગ લાઉડલી, ઊંચા અવાજથી ગાવાનું હોય તો છોકરીઓ ગાય છે. ક્લાઇમ્બ ઓન ટ્રીઝ, ઝાડ ઉપર ચડવાનું હોય તો છોકરા ચડે છે.
ગો હોમ ઘરે જવાની વાત હોય તો ટીચર્સ કદાચ ઘરે જતા હોય રિસેસ ટાઈમ. રીડ ન્યૂઝપેપર વાંચતા હોય તો એ પણ ટીચર વાંચતા હોય. રાઇટ હોમવર્ક લેસન લખતા હોય તો છોકરા ને છોકરીઓ બંને લખતા હોય. સર્વ મીલ તો બપોરનું જે જમવાનું પીરસતા હોય તો એ મિડ ડે મીલ આવશે. વોશ ધ ડીશો ધોવાની હોય તો એ પણ મિડ ડે મીલ આવશે. વોટર ધ પ્લાન્ટ છોડને પાણી પાવાનું હોય તો એ છોકરા પાય અને છોકરીઓ પણ પાઈ શકે છે. ટોક વિથ વન અધર એકબીજા જોડે વાત કરવાની હોય તો એ છોકરા પણ કરે છે અને છોકરીઓ પણ કરે છે. ક્લીન ધ પ્લેટફોર્મ રસોડું સાફ કરવાનું હોય તો એ મિડ ડે મીલ વર્કર કરે છે. શાઉટ લાફ લાઉડલી તો ઊંચા અવાજથી બૂમો પાડવાની છોકરા પણ પાડતા હોય છે અને મિત્રો છોકરીઓ પણ પાડતી હોય છે. તમારે એ બેમાં લખવાનું છે. હવે મિત્રો આગળની પ્રવૃત્તિ છે કે તમારે નાવ વર્ક ઇન ગ્રુપ એન્ડ રાઇટ યોર અબાઉટ રિસેસ ટાઈમ વિશે લખવાનું છે. તો આપણે લખીશું અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ મસ્તી. રિસેસના ટાઈમે અમે ખૂબ જ મસ્તી કરીએ છીએ. વેન ધ બેલ રેંગ ઓલ ધ સ્ટુડન્ટ રેન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ જ્યારે રિસેસ પડે છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળી જાય છે. વી સીટ અંડર ધ શેડ એન્ડ એન્જોય અવર સ્નેક્સ અમે ઝાડ નીચે બેસીએ છીએ અને નાસ્તાનો આનંદ લઈએ છીએ. અવર સ્નેક્સ સમ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ ઘણા બાળકો રમત રમતા હશે લાઈક ખોખો અને કબડ્ડી. સમ ચિલ્ડ્રન ગો ટુ હોમ ઘણા વિદ્યાર્થીઓ ઘરે જતા હોય છે ટેક ધેર લંચ અને લંચ લેવા માટે. અ ફ્યુ બોયઝ ગો ટુ ધ ગાર્ડન ઘણા બાળકો ગાર્ડનમાં જાય છે એન્ડ વોટર ધ પ્લાન્ટ્સ અને છોડને પાણી પાય છે એન્ડ મેનેજ કરે છે. સમ ગર્લ્સ સેટ ઇન ધ રાઉન્ડ એન્ડ પ્લે એન્જોયેબલ ગેમ્સ ઘણી છોકરીઓ રાઉન્ડમાં બેસી અને સરસ મજાની ગેમ રમતી હોય છે. ધ ટીચર સીટ ઇન ધેર રૂમ શિક્ષકો એમના રૂમમાં બેઠા હોય છે. હેવ અ ટી એન્ડ સ્નેક્સ અને એ પણ ચા અને નાસ્તો કરતા હોય છે. ધેર ઇઝ અ લોટ ઓફ ફન ઇન ધ સ્કૂલ અને સ્કૂલના રિસેસ ટાઈમમાં ખૂબ જ મજા આવે છે. તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.